રેડી? ગુડ મોર્નિંગ. સામાજિક વિજ્ઞાન આપણે એક લેક્ચર ભણ્યા છો તમે, બરાબર? એ લેક્ચરમાં આપણે સામાજિક વિજ્ઞાનના જે ટોટલ 20 ચેપ્ટર છે, તો એ 20 ચેપ્ટરનું થોડું પ્રાસ્તાવિક ભણ્યા હતા, બરાબર? એમાં 20 ચેપ્ટર, 3 ભાગ: ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. આ ત્રણેયના ચેપ્ટરો, પછી એનું 10મા ધોરણમાં કેવી રીતે ક્યાં શું ઉપયોગી બને છે, આ બધું આપણે ભણ્યા હતા, બરાબર? આપણે એવી પણ વાત થઈ હતી કે નાગરિક શાસ્ત્ર છે એ તમારે 10મા ધોરણમાં ક્યાંય ઉપયોગમાં આવતું નથી, એની જગ્યાએ અર્થશાસ્ત્ર આવી જશે. નાગરિક દેશ આઝાદ થયો અને બંધારણ ઘડાયું દેશનું, અને સુશાસન ચલાવવા માટેની નીતિ રીતિઓ બનાવવામાં આવી, ત્યાર પછી દેશનો વહીવટ કેવી રીતે ચાલે છે. એટલે આમ તો નાગરિક શાસ્ત્ર જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી દેશનું અર્થતંત્ર એના ભાગરૂપે 10મા ધોરણમાં અર્થશાસ્ત્ર નામનો એક પાર્ટ આવે છે. એટલે નકામું છે એવું માનતા નહીં. ધોરણ 9નું નાગરિક શાસ્ત્ર વધારાનું છે એવું નથી. એ જ નાગરિક શાસ્ત્ર જો વ્યવસ્થિત ભણ્યા હશો તો 10મા ધોરણનું અર્થશાસ્ત્ર થોડું ઘણું તમને ઉપયોગી બનવાનું જ છે. એટલે ખાસ અમુક ચેપ્ટરો એવા છે નાગરિક શાસ્ત્રના કે તમને ખ્યાલ આવે દેશનો વહીવટ કેવી રીતે થાય છે, દેશમાં યોજાતી ચૂંટણીઓનું મહત્ત્વ શું હોય છે, કયા કયા પક્ષો હોય છે, ચૂંટણીલક્ષી બધી જ બાબતો, મુખ્ય બધા જે હોદ્દેદાર પદો છે દેશમાં, વડાપ્રધાન છે, રાષ્ટ્રપ્રમુખ છે, ઉપરાષ્ટ્રપ્રમુખ છે, મુખ્યમંત્રી છે, રાજ્યપાલ છે, આ બધાની એમને કરવાના કાર્યો અને એમની પાસે રહેલી બધી જે સત્તા છે એનો પણ આપણને ખ્યાલ આવશે. એટલે ઇતિહાસથી આપણે શરૂઆત કરતા નથી, બરાબર? આપણે 8મું ચેપ્ટર શરૂઆત કરવી છે નાગરિક શાસ્ત્રની અંદર. તો ભારતનું જે બંધારણ છે એનું ઘડતર અને એના લક્ષણો આપણે અહીંયાથી શરૂઆત કરવી છે, બરાબર? બંધારણ, ઘડતર અને એના લક્ષણો. તો આ ચેપ્ટરની થોડીક પ્રસ્તાવનાની વાત કરીએ તો બંધારણનો અર્થ ભણવો છે, બંધારણ કોને કહેવાય, ત્યાર પછી બંધારણ ઘડતરની પ્રક્રિયા દેશ આઝાદ નહોતો છતાં શરૂ થઈ ગયેલી, કારણ કે ફાઇનલ હતું કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થાય પછી ભારત દેશને સ્વતંત્રતા આપવાની છે, એવી વાત ઓલરેડી એ સમયે આપણા ભારત દેશના જે ગવર્નર હતા એમને કરી દીધી હતી. બંધારણ ઘડતરની પ્રક્રિયા પછી આમુખ એ અતિ મહત્ત્વનું ટોપિક છે. આમુખ આ દર્પણ છે, અરીસો છે બંધારણનો. એટલે આમુખનો અર્થ ભણશું. આમુખ શું છે, આમુખનું મહત્ત્વ શું છે, આમુખના આધાર સ્તંભ. દાખલા તરીકે બંધારણ ઘડવું હોય તો કંઈક આધાર સ્ત્રોત તો જોઈએ ને, શેના આધારે દેશનું બંધારણ ઘડવું. તો એ આમુખના જે 3 સ્ત્રોત હતા, મતલબ 3 આધાર સ્તંભ હતા, એ 3 આધાર સ્તંભ વિશે ભણવાનું છે. જેમાં અતિ મહત્ત્વનો આધાર સ્તંભ હતો લોકશાહી, કારણ કે આપણા દેશને આપણે લોકશાહી શાસન આપવાનું હતું. બીજો એનો મુદ્દો હતો મહત્ત્વનો સમાજવાદી. ત્રીજું હતું બિન સાંપ્રદાયિકતા. પછીથી એક શબ્દ આમાં ઉમેરો હતો, એકતા અને
અખંડિતતા, આ ચાર શબ્દોનું બનેલું આપણું આમુખ છે. આ ચાર આધાર સ્ત્રોતને ધ્યાનમાં રાખી આમુખનું ઘડતર થયું. એને ધ્યાનમાં રાખી અને વિસ્તૃત અને વિગતવાર લિખિતમાં એક બંધારણનો દસ્તાવેજ સ્વરૂપે શરૂઆત થઈ અને બંધારણ ઘડાયું. એ બંધારણના આપણે લક્ષણો ભણવાના છે આ ચેપ્ટરની અંદર. અહીંયાથી પાઠ મહત્વનું શરૂ થશે. લક્ષણો. આ પાઠમાં આપણે બંધારણના 10 લક્ષણો ભણવાના છે. 10 જેટલા લક્ષણો. એ લક્ષણોની અંદર તમામ પ્રકારનું જે ભારત દેશનું વિસ્તૃત બંધારણ છે, ભવિષ્યમાં દેશનો વહીવટ કરવા માટે જરૂરી નીતિ નિયમો, એનો સંગ્રહ છે. એ 10 લક્ષણ છે. એમાં લોકશાહી, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા, નાગરિકત્વ, ચૂંટણીઓ, ન્યાયતંત્ર, સમવાયતંત્રની યાદી, આ બધી બાબત બંધારણના લક્ષણોની અંદર ભણવાની છે. તો એ પહેલાં આપણે શરૂઆત બંધારણના અર્થથી કરવી છે. બંધારણનો અર્થ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવતા નિયમો. શોર્ટમાં લખી છે. વ્યાખ્યા ખરેખર એવી થશે: કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવતા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. આવી વ્યાખ્યા છે. વિશ્વનો કોઈ પણ દેશ હોય, લોકશાહી દેશને જ બંધારણ હોય. રાજાશાહી શાસનમાં બંધારણ જેવું કંઈ હોતું નથી, અને હોય તો પણ બંધારણ મુજબ વહીવટ પણ ચાલતો નથી. એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવતા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને જે તે દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે આ બંધારણ દેશનું શાસન ચલાવવું હોય તો એડવાન્સમાં કેટલાક નિયમો બનાવેલા છે, નીતિ નિયમો. આ નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ એટલે બંધારણ. તો બંધારણ ઘડાયા પછી ભવિષ્યમાં એ જ પ્રમાણે દેશનો વહીવટ ચાલશે. બંધારણની વિરુદ્ધ દેશની સરકાર વહીવટ કરી શકતી નથી, એનો પણ ઉલ્લેખ આપણા બંધારણની અંદર કરવામાં આવેલો છે. તો આવું બંધારણ આપણું લિખિત છે. ફાયદો એ છે કે આપણું બંધારણ છે એના બંધારણની અંદર પરિવર્તન લાવી શકાય છે. પરિવર્તનશીલ છે આપણું બંધારણ. એ એક મહત્ત્વની બાબત છે કે સમયે દેશના લોકોની અપેક્ષાઓ, જરૂરિયાતો આ બધું બદલાતી રહે. એ પ્રમાણે બંધારણની અંદર નવા કાયદાઓ ઘડાતા રહે. જૂના કાયદાઓ રદ બાતલ કરવામાં આવે, એની જગ્યાએ નવા કાયદાઓ ઉમેરવામાં આવે. એટલે આપણું બંધારણ છે એ આખું એક પરિવર્તનશીલ છે. એક સારી બાબત છે. બંધારણનું આપણે મહત્ત્વ ભણશું તો બંધારણ એ દેશનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. આ એનું મહત્ત્વ છે. દેશનો મહત્ત્વનો પાયાનો એક દસ્તાવેજ છે. જે દેશ સ્વતંત્ર હોય એ જ દેશને પોતાનું બંધારણ હોઈ શકે. દાખલા તરીકે ભારત દેશ આઝાદ નહોતો
ત્યારે બ્રિટિશ સરકાર ભારતનો વહીવટ કરતી, તો પછી ભારતને પોતાનું બંધારણ ઘડવાનું કોઈ મિનિંગ નહોતો. બ્રિટિશ સરકારના બંધારણ મુજબ દેશનો વહીવટ થતો હતો. દેશ આઝાદ થયો એટલે એને પોતાનું બંધારણ ઘડી કાઢ્યું. એટલે બંધારણ એ દેશ આઝાદ છે, સ્વતંત્ર છે, એની એક સાબિતી પણ પૂરી પાડે છે. એટલે આમ બંધારણ એ દેશનો પાયાનો અને અતિ મહત્ત્વનો દસ્તાવેજ ગણાય છે. બંધારણની જોગવાઈના આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે. કોઈ પણ કાયદો ઘડવો હોય તો બંધારણમાં જણાવેલ પ્રક્રિયા કરીને જ કાયદો ઘડાય. તો કાયદો કોણ ઘડે? દેશની સરકાર. તો સમગ્ર દેશની અંદર કાયદા ઘડતરનું કામ કેન્દ્ર સરકારમાં કોણ કરે? કેન્દ્ર સરકારની કારોબારી સભા. આપણે અગાઉ વાત થઈ હતી, ધારાસભા અને ન્યાયતંત્ર. આ ત્રણ એ અતિ મહત્વપૂર્ણ સરકારના અંગો છે. જેમ કેન્દ્ર સરકારમાં ત્રણ અંગ છે સરકારના, એવી રીતે રાજ્યનો વહીવટ, રાજ્યની સરકાર ચલાવવા માટે આ ત્રણ મહત્ત્વના અંગો રાજ્ય સરકારમાં પણ હોય. ધારાસભા, કારોબારી સભા અને ન્યાયતંત્ર. ધારાસભા છે એ કાયદો ઘડવાનું કામ કરે છે. કારોબારી સભા છે એ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે. અને ન્યાયતંત્રનું કામ કાયદાઓનું ઉલ્લંઘન થાય તો સજા કે દંડ કરવાનું કામ એ દેશનું ન્યાયતંત્ર કરે છે. એટલે આપણા ભારત દેશની અંદર, આપણા બંધારણની અંદર આપણું જે દેશનો વહીવટ છે એ સમવાયતંત્રી છે. રાજ્ય સરકારની ઉપર કેન્દ્ર સરકાર આવે. સમવાયતંત્રી આપણું બંધારણ છે. એટલે બંધારણની અંદર એની જોગવાઈ છે એ જ આધારે કોઈ પણ કાયદાઓ ઘડાવવા જોઈએ. જો બંધારણની વિરુદ્ધ છે એને તમે કાયદાઓનું ઘડતર કરો, કારોબારી સભા કે ધારાસભા, તો એ કાયદો અમલમાં આવતો નથી. કાયદો કોની સંમતિથી અમલમાં આવે? તો કેન્દ્ર સરકારમાં ઘડાતા કોઈ પણ કાયદાઓ, ખરડો પસાર કરીને જે કાયદાઓ ઘડાય છે, રાષ્ટ્રપ્રમુખ પરવાનગી આપે, સહી કરે, પછી એ કાયદો અમલમાં આવે. એવી રીતે રાજ્ય સરકારમાં કોણ હોય? રાજ્યપાલ હોય. રાજ્યની અંદર કોઈ પણ કાયદો ઘડતર થાય તો એ બંધારણની વિરુદ્ધ છે કે નહીં, બંધારણ મુજબ છે કે કેમ, એ જોવાનું કામ કોનું છે? રાજ્યમાં રાજ્યપાલ અને કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપ્રમુખ. આ બંને પાસે એવી સત્તા છે. આપણા બંધારણે આ બંનેને એવી સત્તા આપેલી છે, ટોચની સત્તા, અને આ ટોચના સ્થાન છે. આના અંદરમાં આવે વડાપ્રધાન, આના અંદરમાં આવે મુખ્ય મંત્રી. દેશનો વહીવટ વડાપ્રધાન કરે છે, દરેક જે તે રાજ્યનો વહીવટ મુખ્યમંત્રી કરે છે. આ બધું ખાસ સમજજો, આગળ ભણવાનું આવે જ છે. બંધારણ ભણી રહ્યા છીએ ત્યારે આરે ભણી લે બધું. આખી એક ચેનલ હોય, એના આધારે દેશનો વહીવટ થતો હોય. વડાપ્રધાનના અંડરમાં એનું પ્રધાનમંડળ હોય, મુખ્યમંત્રીના અંડરમાં એનું મંત્રીમંડળ આવે. આવી રીતે દેશનો વહીવટ ચાલતો હોય છે. રાષ્ટ્રપ્રમુખના અંડરમાં વડાપ્રધાન છે, આમ છતાં પણ આપણા બંધારણની અંદર ભલે રાષ્ટ્રપ્રમુખ પાસે બધી સત્તા હોય, પણ છતાંય વડાપ્રધાનનું જ ચાલે છે.
વડાપ્રધાન એ વહીવટી વડા છે. વહીવટી વડા. વિશ્વમાં દેશની સરકાર વડાપ્રધાનના નામે ઓળખાય છે, માટે વડાપ્રધાન એ દેશના વહીવટી વડા છે. એવી જ રીતે રાજ્યની અંદર રાજ્યપાલ મેઇન હોય, એમની પાસે ટોચની બધી સર્વોચ્ચ સત્તાઓ છે. આમ છતાં પણ મુખ્યમંત્રી એ રાજ્યના વડા છે, વહીવટી વડા. એટલે આમની સત્તા બધી આમની પાસે હસ્તગત થઈ જાય. મુખ્યમંત્રીની અંદર એનું મંત્રીમંડળ હોય, વડાપ્રધાનની અંદરમાં એનું પ્રધાનમંડળ હોય, જ્યાંથી દેશનો વહીવટ અને રાજ્યનો વહીવટ ચાલતો હોય છે. એટલે આમ આપણે વાત કરતા હતા, બંધારણ મુજબ જ એની જોગવાઈ અનુસાર જ દેશમાં કાયદાઓ ઘડાય છે. જો બંધારણની વિરુદ્ધ કે જોગવાઈ વિરુદ્ધ કાયદો ઘડતર થાય તો એને રદબાતલ કરવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપ્રમુખ પાસે અને રાજ્ય સરકારની અંદર રાજ્યપાલ પાસે આની સત્તા હોય છે. દાખલા તરીકે આપણી ગુજરાત રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો નવો કાયદો ઘડે, જો એ કાયદો બંધારણની વિરુદ્ધ હોય, રાજ્યની પ્રજાને ભવિષ્યમાં જોખમમાં મૂકી શકે એવો હોય, પ્રજાના હિતની વિરુદ્ધ હોય, તો એ કાયદાને અમલમાં આવવા દેતા નથી. કોણ અમલમાં નથી આવવા દેતું? રાજ્યપાલ. એમ દેશમાં રાષ્ટ્રપ્રમુખ હોય. એટલે આમ બંધારણની જોગવાઈ અનુસાર જ દેશમાં કાયદાઓનું ઘડતર થાય છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત હોવા જોઈએ, મતલબ બંધારણ સાથે મેચ થતા હોવા જોઈએ, બંધારણની વિરુદ્ધ હોવા જોઈએ નહીં, અને જોગવાઈઓ અનુસાર હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. કાયદાઓ મોટા નથી, દેશનું બંધારણ મોટું છે, કારણ કે બંધારણ અનુસાર દેશમાં કાયદાઓ ઘડાય છે. એટલે કાયદાઓથી પણ બંધારણ સર્વોપરી છે, કારણ કે બંધારણ મુજબ દેશના કાયદાઓ ઘડાય છે. ભારતમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાત, લોકોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણ ક્યારેય જૂનું થતું નથી. ભલે ઘડાયું છે, ઘડતરની પ્રક્રિયા 1946માં શરૂ થઈ ગઈ હતી, 1949માં બંધારણ ઘડતરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી, 1955માં અમલમાં મૂકી દીધું હતું. એટલે આજે એને 71 વર્ષ થઈ ગયા. આમ છતાં પણ હજી આપણું બંધારણ પ્રતિદિન નવું જ રહે, જીવંત દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે. કારણ કે બંધારણની અંદર સમયાંતરે જેમ જેમ લોકોની અપેક્ષા બદલાય, જરૂરિયાત બદલાય, અપેક્ષાઓ, આકાંક્ષાઓ આ બધું બદલાય, એમ સમયાંતરે બંધારણની અંદર ફેરફાર થતો રહે છે. એટલા માટે તો બંધારણ એ દેશનો મૂળભૂત અને જીવંત દસ્તાવેજ ગણાય છે. આ તો બંધારણનું મહત્ત્વ. હવે આપણે શરૂ કરવું છે બંધારણ ઘડતરની પ્રક્રિયા. બંધારણ ઘડતરની પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ? એ પહેલાં 25 માર્ચ 1946 25 માર્ચ 1946ના રોજ બ્રિટિશ સરકારે ભારતની અંદર બંધારણ સમિતિનો અભ્યાસ કરવા માટે, મતલબ કે દેશને આઝાદી આપવી તો કયા પ્રકારની આઝાદી આપવી, શાસન કેવા પ્રકારનું રાખવું, એના માટે 3 સભ્યોનું બનેલું એક કેબિનેટ ભારતમાં આવ્યું.
બ્રિટિશ સરકારે ત્યાંથી 3 સભ્યોને કેબિનેટ મિશનને ભારતમાં મોકલ્યું આઝાદીનો ઉકેલ શોધવા માટે. એ સમયે હજી આપણી આઝાદી મળી નહોતી આપણને. હજી તો દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ભારતના ભાગલાની ચર્ચા ચાલતી હતી. 1 વર્ષ 1.5 વર્ષ સુધી ચાલ્યું. તમને ખ્યાલ છે કે ગાંધીજીને ભાગલા વિના આઝાદી જોઈતી હતી, દેશના મુસ્લિમોને ભાગલા સાથે આઝાદી જોઈતી હતી, મતલબ પાકિસ્તાન અલગ જોઈતું હતું. આ બધું 1.5 વર્ષ સુધી ચાલ્યું. અંતે ભારત દેશના 2 ભાગ થયા. એ બધું પછીથી નક્કી થયું. એટલે 25 માર્ચ 1946ના રોજ બ્રિટિશ સરકારે 3 સભ્યોનું બનેલું કેબિનેટ કમિશન ભારતમાં ભારતની આઝાદીના ઉકેલ શોધવા માટે મોકલ્યું. તો MCQનો એક પ્રશ્ન અહીંયાથી નીકળશે કે ભારતની આઝાદીનો ઉકેલ શોધવા માટે બ્રિટિશ સરકારે ક્યારે અને કેટલા સભ્યોનું બનેલું કેબિનેટ કમિશન ભારત મોકલ્યું? તો 25 માર્ચ 1946ના રોજ બ્રિટિશ સરકારે 3 સભ્યોનું બનેલું કેબિનેટ કમિશન ભારત મોકલ્યું. અને પછી આપણી જે બંધારણ સમિતિ હતી એને આ કેબિનેટ કમિશને બંધારણ ઘડવા માટે પરમિશન આપી અને બંધારણ સભાની રચના થઈ. અને એ બંધારણ સભાની રચના અનુસાર દેશનો બંધારણ ઘડવાની શરૂઆત થઈ. તો બંધારણ સભામાં કુલ 389 જેટલા સભ્યો હતા. બંધારણ ઘડતરની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ. તો બંધારણ ઘડતરની મતલબ બંધારણ સભામાં ટોટલ કેટલા સભ્યો હતા? 389 જેટલા સભ્યો હતા. આ પણ MCQનો પ્રશ્ન છે. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389. પછીથી 4 સભ્યોએ રાજીનામા બાદ 385 સભ્યો સાથે દેશનું બંધારણ ઘડવાનું શરૂ થયું હતું. એટલે ટેક્સ્ટ બુકમાં આપણે 389નો આંકડો છે, તો આપણે એ 389ના આંકડાને ધ્યાનમાં રાખવાનો રહેશે. ઓકે, 389 સભ્યો બંધારણ સભામાં હતા. આ 389 સભ્યો અલગ અલગ જાતિના, અલગ અલગ કોમ, અલગ અલગ ધર્મ, અલગ અલગ લિંગ અને અલગ અલગ પ્રદેશના હતા. તો જ સ્વાભાવિક છે ને. નહીંતર તો જો કોઈ એક પ્રદેશના હોય તો પણ બંધારણમાં મતલબ દેશની પ્રજા સાથે પક્ષપાત થઈ શકે. એક જ ધર્મના હોય તો પણ તકલીફ, એક જ જાતિના હોય તો પણ તકલીફ. એટલે 389 સભ્યો એ અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ, જ્ઞાતિ, લિંગ, અલગ અલગ પ્રદેશના હતા. અને જુદા જુદા તજજ્ઞોને લેવામાં આવેલા હતા. આ બધા એ બંધારણની આખી જે પ્રક્રિયા છે એના જાણકાર હતા. મતલબ દેશનો વહીવટ ચલાવવા માટે કયા કયા પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ, કયા પ્રકારનું બંધારણ ઘડતર કરવું જોઈએ, કયા પ્રકારનું બંધારણ આપણે દેશની પ્રજાને આપવું જોઈએ, એના બધા તજજ્ઞોની એક સમિતિ હતી. આ ઉપરાંત મહત્ત્વના સભ્યોની અંદર 389માં પણ 8-10 સભ્યો અતિ મહત્ત્વપૂર્ણ પોતાની કામગીરી અને હોદ્દા સાથે બજાવી રહ્યા હતા. એમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બળદેવસિંહ અને મહિલા પ્રતિની અંદર સરોજિની નાયડુ તેમજ વિજયાલક્ષ્મી પંડિત. આટલા મહત્ત્વના સભ્યો હતા આ 389 સભ્યોમાંથી. એમાં પણ આ 389 સભ્યોમાંથી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ
આંબેડકર હતા અને બંધારણ સભાની અંદર મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર અને અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને નીમવામાં આવેલા હતા. એમાં પણ ચૂંટણી થઈ હતી, એમાં પણ મત લેવામાં આવ્યો તો 389 સભ્યોએ મત આપી અને ચૂંટી કાઢ્યા હતા. તો 389 સભ્યોમાંથી બંધારણની ખરડા સમિતિ અલગ બનાવી હતી અને બંધારણ સભાના અધ્યક્ષ, આ બે મહત્ત્વના મુદ્દાઓ હતા. આની ચૂંટણી થઈ, આ બધા સભ્યોનો મત લીધો. એમાંથી ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને નીમવામાં આવ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા અને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને નીમવામાં આવેલા હતા. પછીથી તે ભારત સરકારના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એટલે આમ 25 માર્ચે બ્રિટિશ સરકારે 3 સભ્યોના કેબિનેટ કમિશનને ભારત મોકલ્યું. એમણે બંધારણ ઘડતર